નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે ડાઉનર કાઉ સિન્ડ્રોમ ઇન કેટલ. મિત્રો, ડાઉનર કાઉ સિન્ડ્રોમ વિશે કોલેજમાં આપણે જે કંઈ ભણ્યા છીએ એ અને મારા ફિલ્ડ પ્રેક્ટિસના અનુભવોના આધારે આ વિડીયોમાં ડાઉનર કાઉના સિન્ડ્રોમના સિમ્ટમ્સ, ટ્રીટમેન્ટ અને એને મેનેજમેન્ટને લગતી બાબતોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, ડાઉનર કાઉ સિન્ડ્રોમ એક એવી બીમારી છે, એ મેટાબોલિક ડિસીઝ છે, ઇન્ફેક્શિયસ ડિસીઝ નથી. પરંતુ બીજા ઇન્ફેક્શિયસ ડિસીઝની માફક આમાં પણ પશુ બેસી જતું હોય છે. એટલે પશુ જ્યારે બેસી જાય, સપોઝ ડાઉનર કાઉ સિન્ડ્રોમ હોય કે કીટોએસિડોસિસ હોય કે મિલ્ક ફીવર હોય કે એનાપ્લાઝમોસિસ કે થાઇલેરિયોસિસના સેકન્ડરી ઇન્ફેક્શનમાં, અને જો એ ઊભું ના થાય તો એના કોમ્પ્લિકેશન એટલા બધા થતા હોય છે કે જેના લીધે પશુ પણ થાકી જાય, પશુ માલિક પણ થાકી જાય અને પ્રેક્ટિસના મિત્રો પણ થાકી જાય. એટલે મિત્રો, આ વિડીયો આજના તબક્કે એટલા માટે અગત્યનો છે કે જો બરાબર તમે એને ધ્યાનથી સમજશો અને સમજ્યા પછી એનું પરફેક્ટ ડાયગ્નોસિસ કરશો અને પરફેક્ટ ટ્રીટમેન્ટ કરશો તો હું માનું છું ત્યાં સુધી ડાઉનર કાઉ સિન્ડ્રોમના બધા જ કેસમાં તમે પરફેક્ટ રિઝલ્ટ લઈ શકશો. તો મિત્રો, પહેલાં વિડીયોની શરૂઆતમાં એ વાત કરી લઈએ કે ડાઉનર કાઉ સિન્ડ્રોમ શાના લીધે થાય છે. તો એ મલ્ટી મિનરલ ડેફિશિયન્સી એમાં વધારે જોવા મળે છે. ખાસ કરીને હાઇપોકેલેમિયા અને હાઇપોફોસ્ફેટેમિયા એના લીધે થાય છે. જે ગાયની દૂધ ઉત્પાદન વધારે, 7, 8 કે 10 લીટરથી વધારે જેનું દૂધ ઉત્પાદન હોય, એમાં આ ડેફિશિયન્સી થવાના ચાન્સીસ વધારે હોય છે અને એના લીધે પશુ બેસી જતું હોય છે. હવે ડાઉનર કાઉ સિન્ડ્રોમ ફક્ત અને ફક્ત શંકર ગાયોમાં જ વધારે જોવા મળે છે, કારણ કે એનું દૂધ ઉત્પાદન વધારે પડતું હોય છે, જ્યારે દેશી ગાય અને ભેંસમાં જોવા મળતો હોતો નથી. ડાઉનર કાઉ સિન્ડ્રોમ, એના બીજા સિમ્ટમ્સ, એની હિસ્ટ્રી એ એના ડાયગ્નોસિસ માટે બહુ અગત્યની વાત છે. તો આપણે શરૂઆત કરીએ પહેલી એની હિસ્ટ્રીથી કે ડાઉનર કાઉ સિન્ડ્રોમની હિસ્ટ્રી મોટે ભાગે એવું હોય કે પ્રેગ્નન્સીના લેટ સ્ટેજમાં, એટલે કે 8-9 મહિનાના ગાળામાં, જે વખતે એને બચ્ચાના ડેવલપમેન્ટ માટે પણ વધારે પડતા ન્યુટ્રિયન્ટ્સની જરૂર હોય અને પૂરતા પ્રમાણમાં એને ન્યુટ્રિયન્ટ્સ ના મળતા હોય, અથવા તો વિયાય પછી તરત બીજા, ત્રીજા કે ચોથા દિવસે જે વખતે એનું દૂધ ઉત્પાદન વધારે હોય અને આ તબક્કાના ગાળામાં પશુ બેસી જતું હોય છે. અને બેસી જવાના લીધે એનામાં જે મિનરલની ડેફિશિયન્સી થઈ હોય એ જલ્દી ઊભું થઈ શકતું હોતું નથી. જ્યારે મિલ્ક ફીવરની વાત કરીએ તો મિલ્ક ફીવરમાં વિયાય પછી 48 કલાક પછી જ મિલ્ક ફીવર થતો હોય છે અને એમાં ફક્ત ને ફક્ત કેલ્શિયમ ડેફિશિયન્સી થતી હોય છે. ત્રીજી કન્ડિશન એવી છે કે જે કીટોએસિડોસિસ, એમાં પણ પશુ બેસી જતું હોય છે અને એ પણ વિયાયના પહેલાંના પીરિયડમાં અથવા તો પાછળના પીરિયડમાં, જ્યારે એને વધારે પડતું ગ્રેઇન ફીડિંગ કર્યું હોય. મોટે ભાગે ગામડામાં એવી પ્રેક્ટિસ હોય છે કે પશુ વિયાવા થયું છે, છેક પાણીના ઉપર કે વિયાવાની તૈયારી ઉપર, એ વખતે એને વધારે પડતી બાજરી ખવડાવી દેતા હોય છે. એટલે એ તબક્કે વિયાવાના 1-2 દિવસ પહેલાં કે 1-2 દિવસ વિયાય પછી તરત આ તબક્કે કીટોએસિડોસિસ વધારે થતું હોય છે. જ્યારે ચોથી એક કન્ડિશન છે કે એનાપ્લાઝમોસિસ કે થાઇલેરિયોસિસનું સેકન્ડરી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન આવે, એ કેસમાં પણ પશુ બેસી જતું હોય છે. અને એ કેસમાં પણ જ્યારે એનાપ્લાઝમોસિસની કે થાઇલેરિયોસિસની સિઝન હોય એ વખતે આ વસ્તુ આપણને જોવા મળે છે. એટલે આ એક હિસ્ટ્રી અગત્યની છે કે ડાઉનર કાઉ સિન્ડ્રોમ, મિલ્ક ફીવર, કીટોએસિડોસિસ અને એનાપ્લાઝમા કે થાઇલેરિયાના સેકન્ડરી ઇન્ફેક્શન, આ 4 કન્ડિશનમાં જ્યારે પશુ બેસી જાય તો હિસ્ટ્રી
લઈ લઈએ એટલે આપણને આગળનો બધો આઈડિયા મળી જાય. બીજી વાત, ટેમ્પરેચર, કે ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં ટેમ્પરેચર બિલકુલ નોર્મલ હોય અને ખાવા પીવાનું એ ચાલુ હોય. મિલ્ક ફીવરની કન્ડિશનમાં ટેમ્પરેચર 98-99 કે 100 હોય. કીટોએસિડોસિસના કેસમાં ટેમ્પરેચર 104 થી 107 થાય. જ્યારે એનાપ્લાઝમા કે થાઇલેરિયાનું સેકન્ડરી ઇન્ફેક્શન હોય એમાં ટેમ્પરેચર 102 થી મળીને 104 હોય. કોઈ વખતે એકદમ એક્યુટ કન્ડિશન હોય તો ટેમ્પરેચર 106-107 પણ હોઈ શકે. એ રીતે એનું કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન જોઈએ તો ડાઉનર કાઉ સિન્ડ્રોમ અને મિલ્ક ફીવરમાં કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન નોર્મલ હોય. જ્યારે કીટોએસિડોસિસમાં એનો કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન સિવિયર રેડ હોય, એ એકદમ આંખ લાલ ચોળ થઈ જાય. જ્યારે એનાપ્લાઝમા કે થાઇલેરિયાના સેકન્ડરી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શનમાં એનાપ્લાઝમામાં પિન્કિશ કન્જેશન જોવા મળે, થાઇલેરિયોસિસમાં આંખ આખી વ્હાઇટ થઈ જાય, અને સેકન્ડરી ઇન્ફેક્શન આવ્યું હોય એમાં પણ જો હિપેટાઇટિસ થયું હોય તો યેલોઇશ કન્જેશન જોવા મળે. રૂમિનલ કન્ટેન્ટ ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં નોર્મલ હોય, મિલ્ક ફીવરમાં સ્લાઇટ હાર્ડ હોય, કીટોએસિડોસિસમાં એકદમ લૂઝ હોય, વોટરી ટાઈપનું લાગે. જ્યારે એનાપ્લાઝમા કે થાઇલેરિયોસિસના સેકન્ડરી ઇન્ફેક્શનમાં રૂમિનલ કન્ટેન્ટ લગભગ નોર્મલ અથવા તો સ્લાઇટ હાર્ડ જેવું હોય. ફિસિસની વાત કરીએ તો ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં ફિસિસ નોર્મલ હોય, મિલ્ક ફીવરમાં ફિસિસ હાર્ડ હોય કે સિવાય જોડે એસિડોસિસની કન્ડિશન હોય તો જ પાછળથી ફિસિસ થોડો લૂઝ થાય. જ્યારે કીટોએસિડોસિસના કેસમાં ફિસિસ એકદમ લૂઝ હોય, પાતળો રબડી જેવો જાડો થાય અને કીટોટિક સ્મેલ આવતી હોય, મેકાતો હોય. જ્યારે એનાપ્લાઝમા અને થાઇલેરિયાના સેકન્ડરી ઇન્ફેક્શનમાં ફિસિસ સ્લાઇટ હાર્ડ પણ હોય અને હિપેટાઇટિસ ટાઈપની ઇફેક્ટ હોય તો ફિસિસ સ્લાઇટ યેલોઇશ પણ જોવા મળે. હવે એની બેસવાની પેટર્નની વાત કરીએ તો ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં પશુ નોર્મલી સીધું જ બેઠું હોય, પરંતુ તાજું વિયાયેલું હોય અને એનું વરાખ એકદમ ફૂલ એનલાર્જ થયું હોય એટલે એના લીધે એને સીધું બેસી શકતું ના હોય. એટલે એ કન્ડિશનમાં એ લેટરલ પોઝિશનમાં રિકમ્બન્ટ થઈ જતું હોય છે. ત્યારે મિલ્ક ફીવરમાં પશુ ગરદન વાળીને બેસે, કીટોએસિડોસિસમાં ગરદન સીધી રાખીને બેસે. એ રીતે એનાપ્લાઝમા કે થાઇલેરિયાના સેકન્ડરી ઇન્ફેક્શનમાં પણ ગરદન સીધી રાખીને બેસે, સિવાય કે ટોર્ટિકોલિસની ઇફેક્ટ આવેલી હોય તો જ. હવે બેસવાની પેટર્નની સાથે ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં ખાવા પીવાનું નોર્મલ હોય, ફક્ત ને ફક્ત વરાખ એટલે અડરનું એન્લાર્જમેન્ટ વધારે પડતું હોય ત્યારે જ પશુ આડું પડી જતું હોય છે. હવે મિત્રો આજે એની હિસ્ટ્રી અને આજે 5 સિમ્ટમ્સની વાત કરીએ એના આધારે આપણે ડાઉનર કાઉ સિન્ડ્રોમનું પરફેક્ટ ડાયગ્નોસિસ આરામથી કરી શકીએ. અને એકવાર એનું પરફેક્ટ ડાયગ્નોસિસ થાય એટલે એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ પરફેક્ટલી ફોલો કરો તો દરેકે દરેક કેસમાં એનું રિઝલ્ટ પરફેક્ટ મળતું હોય છે. પરંતુ ડાયગ્નોસિસમાં થોડી ચૂક થાય અથવા તો એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ પરફેક્ટ ના હોય એ કેસમાં જ ક્યાંક ગડબડી પેદા થાય અને પશુ જો ઊભું ના થઈ શકે તો પછી પશુએ થાકી જશે, પશુ માલિક પણ થાકી જશે અને આપણે પ્રેક્ટિશનર મિત્રો પણ થાકી જશે. એટલે એની પરફેક્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ખાસ સમજી લેવાની છે કે ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં મલ્ટીમિનરલ ડેફિશિયન્સી થતી હોય એ કેસમાં આપણે ડેક્સ્ટ્રોઝના બદલે રિન્ટોઝ આપીએ, જેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ એના પૂરતા પ્રમાણમાં મળી રહે. એટલે એક રિન્ટોઝ આપીએ, એની અંદર નર્વાઇન ટોનિક તરીકે વિરોક્સિક્વેલ કે ટ્રાઇબીવેટ આપીએ, એન્ટીહિસ્ટામિનિક તરીકે એવિલ આપીએ અને ટોનોફોસ્ફોન ફરજિયાતપણે 10 થી 15 ml આપીએ. પછી પશુ જો થોડો વધારે સમયથી બેઠેલું હોય તો ઘણી વખતે નીચેના પગે થોડો ઘણો સ્વેલિંગ આવવાના અને આવા ચાન્સીસ થતા હોય છે. એ કેસમાં પ્રેડનિઝોલોન અથવા તો આઇસોફ્લુડ આપીએ. તો આ 5 વસ્તુ ફરજિયાતપણે આપવાની. હવે કોઈ વખતે એવું પણ બને કેસ થોડો લોબો ખેંચાય તો પાછળથી સેકન્ડરી બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન આમાં પણ આવવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે. એટલે એવા સંજોગોમાં જો ટેમ્પરેચર દેખાય તો એન્ટીબાયોટિક તરીકે વેટાલ્જીન કે ફિનાડાઇન આપવાનું અને એન્ટીબાયોટિક તરીકે ઓક્સિટેટ્રાસાઇક્લિન અથવા તો સિપ્રોફ્લોક્સાસિન આપવાનું. આ બધી ટ્રીટમેન્ટ જે આપ્યા પછી ઇન્જેક્શન માઇફેક્સ 200 થી 250 ml સ્લોલી ઇન્ટ્રાવેનસ આપી દેવાનું
અને આ જે આખી આ ટ્રીટમેન્ટની આપણે જે વાત કરી એ પશુ ઊભું થાય ત્યાં સુધી મિનિમમ 3, 4 કે 5 દિવસ સતત રિપીટ કરવાની. પશુ એકવાર ઊભું થઈ જાય પછી ઇન્ટ્રાવેનસ થેરાપી કે પેરેન્ટલ થેરાપી આપવાની જરૂર પડશે નહીં. પછી સપોર્ટિવમાં આપણે એને ઓરલ તરીકે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી શકીશું. અને એમાં આપણે રિટોઝ પાવડર સવાર સાંજ 1 પેકેટ આપી શકીએ, ન્યુરોબેન ટેબ્લેટ સવાર સાંજ 5 ગોળી આપી શકીએ, મેક્સ્ટોલ બોલસ સવાર સાંજ 1 ગોળી આપી શકીએ. અને જો થોડું ઘણું મસલ્સ ડેમેજ થયા હોય કે નર્વ ડેમેજ થયા હોય એ કેસમાં ટેબ્લેટ પ્રેડનિઝોલોન 10 મિલીગ્રામ એ પણ 5 ટેબ્લેટ અને ઘટતા ડોઝમાં રોજે 1 ટેબ્લેટ ઘટાડતા ડોઝમાં આપવાની થાય. આ ટ્રીટમેન્ટની જે મિત્રો જે વાત કરીએ, જો પશુ નોર્મલી પેરેન્ટલ થેરાપીથી ઊભું થઈ ગયું હોય તો આ પાછળથી ટેબ્લેટ કે ઓરલ થેરાપી આપવાની જરૂર પડશે નહીં. પરંતુ જે કેસમાં પેરેન્ટલ થેરાપી આપ્યા પછી પશુ ઊભું ન થાય તો એ કેસમાં આજે મેં ઓરલ થેરાપીની વાત કરી એ 10-15 દિવસ સુધી એ ચાલુ રાખવી પડે તો ચાલુ રાખવાની. અને કદાચ જો પશુ ઊભું થઈ ગયું હોય તો 2-3 દિવસ માટે સપોર્ટિવ તરીકે તો ફરજિયાતપણે આપવાનું, એટલે જેથી કરીને પશુની વીકનેસ બિલકુલ જતી રહે. તો મિત્રો જે આ વાત કરીએ આપણે એની ટ્રીટમેન્ટને લગતી. હવે ખાસ મહત્ત્વની અને અગત્યની વાત છે કે એનું મેનેજમેન્ટ. ડાઉનર કાઉ સિન્ડ્રોમમાં પશુ બેસી જાય તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. જેટલું મેનેજમેન્ટ તમારું પરફેક્ટ હશે એટલું એમાં તમને રિઝલ્ટ પરફેક્ટ મળશે. તો સૌથી પહેલી વાત કે પશુ માલિકનો જો આપણી ઉપર ફોન આવે કે પશુ આ રીતે બેસી ગયું છે તો એને ફોનમાં પહેલી જ એડવાઇસ આપી દેવાની કે એને આડું નહીં પડવા દેવાનું, લેટરલ રિકમ્બન્ટ પોઝિશન નહીં થવા દેવાની, એને સ્ટર્નલ રિકમ્બન્ટ પોઝિશનમાં બેસાડી અને સાઈડમાં કોઈ માટીના કોથળાનો સપોર્ટ આપી દેવાનો. પછી બીજા નંબરે કે શક્ય એટલું એને પોચી જગ્યાએ બેસાડવાની કોશિશ કરવાની. એ પણ આપણે એને ફોનમાં એડવાઇસ આપી દેવાની કે જો એ પાકા તળિયામાં તબેલામાં બેઠી હોય અને શક્ય હોય તો ઉપાડીને એને બહાર લાવો, અથવા તબેલાની અંદર નીચે રેત પાથરી દો, અને એ પણ ખેતરની માટી હોય એવી, ચણતરની રેત નહીં. અને પશુને એમ જ બેસાડો જેથી કરીને પશુ જે સાઈડ ઉપર બેસતું હોય એ સાઈડના નીચેના મસલ્સ કે નર્વ ડેમેજ ના થાય. ત્રીજી વસ્તુ કે જે જગ્યાએ પશુ બેઠું હોય પોચી જગ્યાએ તો બેસાડો, સાથે સાથે એને દર 2 કલાકે એનું પડખું ફેરવતા. જો પડખું નહીં ફેરવું અને એકના એક પડખે પશુ બેસી રહેશે તો ચોક્કસથી જે પડખું નીચેની સાઈડે છે એ સાઈડે આગળના પગે કાં તો રેડિયલ પેરાલિસિસ અથવા તો પાછળના પગે સાયટિક નર્વ પેરાલિસિસ થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે. એટલે પશુને દર 2 કલાકે એનું પડખું ફેરવતા. બીજી વાત, પડખું ફેરવવાની સાથે સાથે જે પડખેથી આપણે એનું પડખું બદલીને બીજી સાઈડે કરતા હોય તો જે ભાગ ઉપરની સાઈડે જે પગ આપતા હોય એ પગને દર વખતે 5-10 મિનિટ થોડો ગરમ પાણીનો શેક આપો અથવા તો ગરમ તેલની માલિશ પણ કરો. આ રીતે ફરજિયાત કરી દો. પછી તમારી જોડે જો ક્રેન ટ્રેવિસની સગવડ હોય તો ક્રેન ટ્રેવિસમાં પશુને દિવસમાં 4-5 વખતે ઊભું કરો, અને પશુ ઊભું કર્યા પછી પણ 4 પગે માલિશ કરવાનું રાખો. 5-10 મિનિટ પશુ એ ટ્રેવિસમાં ઊભું રહે અને પગે વજન આપે પાછળના પગે ખાસ, તો એ પશુને જે ટ્રેવિસના જે બેલ્ટ છે એ થોડા લૂઝ કરી દેવાના, અને જ્યાં સુધી વજન આપીને ઊભું રહે ત્યાં સુધી એની અંદર ઊભું રાખવાનું. એકવાર પશુ એના પાછળના પગે બેલેન્સ રાખવા મળશે કે પગ ઉપર વજન આપવા મળશે તો એ કેસમાં તો પરફેક્ટલી તમને રિઝલ્ટ મળી જશે. પછી જ્યારે પશુ વજન આપે નહીં, કલાક કે 2 કલાક ઊભું રહે અને પછી બેસવાની કોશિશ કરતું હોય તો એને આરામથી બેસાડી દેવાનું. પણ દિવસમાં 2, 4 કે 5 વખત ઓછામાં ઓછું એને આ રીતે ઊભું કરવાનું. બીજી અગત્યની વાત કે પશુ જ્યારે પ્રેગ્નન્ટ હોય લેટ સ્ટેજમાં અને આ રીતે બેસી ગયું હોય તો ઘણી વખતે પશુ શરૂઆતના તબક્કે તો ઊભું થવાની કોશિશ કરતું હોય છે. એટલે વારે ઘડીએ ઊભું થવાની કોશિશ કરે, અડધું ઊભું થઈ જાય, આગળના પગે તો પૂરું ઊભું થઈ શકે પણ પાછળના પગે ખાસ ઊભું નહીં થઈ શકે, કારણ કે એનું આખું શરીરનું વજન પાછળની તરફ હોય છે. રૂમેન પણ હોય, યુટ્રસ પણ પાછળની બાજુ હોય,
ઇવન અડરનું એન્લાર્જમેન્ટ પણ હોય, એટલે એના લીધે પાછળના પગે સ્ટ્રેસ પણ પડશે, ઊભું નહીં થઈ શકે. તો એવા સંજોગોમાં ઊભું થવાની કોશિશ કરશે તો ઊભું થઈને પટકાતું હોય છે. તો પ્રેગ્નન્સીના કેસમાં ખાસ કે વારે ઘડીએ પશુ આ રીતે પટકાય તો બચ્ચું મરવાના ચાન્સીસ પણ થતા હોય છે અને ફ્રેક્ચરના ચાન્સીસ પણ પૂરેપૂરા થતા હોય છે. એટલે આ કન્ડિશનમાં ખાસ ધ્યાન રાખવાનું કે આવી કન્ડિશન હોય તો પશુ બને ત્યાં સુધી પહોંચી જગ્યાએ જ બાંધેલું હોવું જોઈએ, કે પહોંચી નીચેનો જે બેઠકનો ભાગ છે હંમેશા પહોંચવો હોવો જોઈએ, અને શક્ય હોય તો એનો થોડો ઘણો ટ્રેવિસનો સપોર્ટ પણ આપેલો હોવો જોઈએ, જેથી કરીને પશુ પટકાય નહીં. પછી જે કેસમાં પશુ જો લાંબો સમય એકના એક પડખે પડ્યું રહેશે તો એમાં આગળનો પગ હશે તો ખભાના ભાગે, નીચેના ભાગે કડક જમીન હોય તો ખભાના મસલ્સ એકદમ ધીમે ધીમે ડ્રાય થવા મળશે, અશક્તિ આવવા મળશે, અને નર્વ્સ પણ ધીમે ધીમે ડેમેજ થવા મળશે. એના લીધે રેડિયલ પેરાલિસિસ આવશે. એ રીતે પાછળના પગે જોઈએ તો, અને મોટે ભાગે પશુનું વજન પાછળના પગે વધારે હોય છે, એટલે પાછળના પગે ખાસ સાયટિક નર્વ પેરાલિસિસ થતું હોય છે. અને એના લીધે શું થાય કે પશુ ઊભું થવાની કોશિશ કરે તો પણ પેરાલિસિસની ઇફેક્ટ આવે, એટલે પાછળના પગનું જે મુઠ્ઠિયું છે એ મુઠ્ઠિયા ઉપર એ તાકાત નહીં કરી શકે. ઊભું થવાની કોશિશ કરે એ વખતે એનું મુઠ્ઠિયું પાછળની બાજુ પડી જશે. ઘણી વખતે બંને પગે પણ થતું હોય છે. એટલે આ સંજોગોમાં એને જે નીચેનો મુઠિયાનો ભાગ છે એ મુઠિયાના ભાગે પ્લાસ્ટર ઓફ પેરિસનો સપોર્ટ આપી દો ફેટલોક જોઈન્ટ ઉપર, કે જેથી કરીને પશુ ઊભું થવાની કોશિશ કરે એ વખતે એનો પગ વળે નહીં. અને પગ વળશે નહીં તો એ કેસમાં પશુની તાકાત ડબલ થઈ જશે, અને એ કેસમાં પશુ આરામથી ઊભું થઈ શકશે. તો મિત્રો, આજે મેનેજમેન્ટને લગતા જે 4-5 મહત્ત્વના મુદ્દાની વાત કરી. દરેક કેસમાં પશુ જ્યારે બેસી જાય, ચાહે ડાઉનર કાઉ સિન્ડ્રોમ હોય કે બીજી કોઈ કન્ડિશન, પશુ બેસી જાય તો આ પ્રકારનું મેનેજમેન્ટ કમ્પલસરી રાખજો. જો તમારો પશુ માલિક પણ સજાગ હશે અને પશુને આ રીતે મેનેજ કરી જશે તો એ કેસમાં પણ પશુ ચોક્કસથી ઊભું થશે. ખાલી તમારી ટ્રીટમેન્ટનો સપોર્ટ જોઈએ, અને એ ટ્રીટમેન્ટ તમારી લાઇન ઓફ ટ્રીટમેન્ટ બહુ પરફેક્ટ હોવી જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં જે આપણે ડાઉનર કાઉ સિન્ડ્રોમ્સ, એના સિમ્ટમ્સ, એની ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટને લગતી તમામ બાબતો મારા ફિલ્ડ એક્સપિરિયન્સના આધારે શક્ય એટલા તમામ મુદ્દા મેં આવરી લેવાની કોશિશ કરી છે. આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિશનર મિત્રોને ચોક્કસથી ગમશે. મિત્રો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરજો. મિત્રો, આજના વિડીયોનું અહીંયા સમાપન કરું છું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય પશુપાલન. આભાર.